સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, ભગવાનનું ચોથું લગ્ન સૂર્યપુત્રી કાલિંદી સાથે થયું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે એ કથા કેવી છે એ મને તમે સંભળાવો. સુખદેવજી મહારાજે જો પરીક્ષિત, સૂર્યની પુત્રી કાલિંદી છે એ યમુનાના ધરામાં એક પગે ઉભા રહી તપ કરતી અને એની મનની ઈચ્છા એક જ હતી કે બસ મારું લગ્ન ભગવાનની સાથે થાય. અને એમ કરતા કરતા વર્ષો વ્યતીત થયા. એક દિવસ ભગવાન કૃષ્ણ અને અર્જુન ત્યાંથી પસાર થયા. અર્જુને જોયું ત્યાં તો યમુનાના દરામાં કાલિંદી તપ કરી રહી. અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું, પ્રભુ આ સ્ત્રી તપ કરે છે, શું કામ કરે છે? ભગવાન કૃષ્ણ કે અર્જુન, એની ઈચ્છા મારી સાથે લગ્ન કરવાની છે એટલે તપ કરે છે. અર્જુન કે પ્રભુ હવે તમે સાક્ષાત સામે વિરાજમાન છો તો હવે એનું તપ પૂર્ણ કરો ને. ભગવાને એનું તપ પૂર્ણ કરી અને એની સાથે લગ્ન કર્યું. તે ચોથું લગ્ન ભગવાનનું સૂર્યની પુત્રી કાલિંદી સાથે થયું. પાંચમું લગ્ન ભગવાનનું મિત્રવિંદા સાથે થયું, જે વિંદ અને અનુવિંદની બેન હતી. એની ઈચ્છા એવી હતી કે મારે કૃષ્ણ સાથે લગ્ન કરવું, પણ એના ભાઈઓએ એનું વિરુદ્ધ બધું નક્કી કરેલું. અને ભગવાન કૃષ્ણની સાથે એને દ્વેષ હતો એટલે તેની સાથે લગ્ન કરવા જે એમ નહોતા એટલે ભગવાને એનું હરણ કર્યું. મિત્રવિંદાનું હરણ કરી અને એના મનની ઈચ્છા પૂર્ણ કરી ભગવાને પાંચમું લગ્ન એની સાથે કર્યું. છઠ્ઠું લગ્ન નાગનદિતિ નામની કન્યા હતી, પણ એના પિતાએ એવો આદેશ કરેલો એ રાજકુમારી હતી અને એના પિતા રાજા હતા. એને એવું નક્કી કર્યું કે મારે ત્યાં 7 આંખલા છે, એવા બોલ્યા છે ને કે એની સામે કોઈ ઊભું રહેવાય તૈયાર ન થાય. પણ એ સાથેને જો કોઈ પુરુષ નાખી દે ને એક સાથે તો એની સાથે મારી દીકરીનું લગ્ન કરવું. એટલે ભગવાને આ સમાચાર સાંભળ્યા એટલે ભગવાન ત્યાં ગયા અને સાથે આંખલાને એક સાથે ભગવાને નાથી અને છઠ્ઠું લગ્ન એ નાગનદિતિ સાથે કર્યું. સાતમું લગ્ન ભગવાનના ફૈબા હતા, શ્રુતકીર્તિ, અને એની દીકરી હતી ભદ્રા. એની ઈચ્છા હતી કે મારે ભગવાનની સાથે લગ્ન કરવું છે, પણ એ ભગવાનના ફૈબા હતા ને એને ભગવાન પ્રત્યે ભાવ પ્રેમ લાગણી હતું એટલે એને સ્વેચ્છાથી ભગવાનની સાથે એનું લગ્ન કરાવી દીધું. ભગવાનને સરળતાથી સહેજેથી કોઈ મળ્યા હોય ને તો આ એક હતા. કોણ હતા? ભદ્રા હતા ને એ ભગવાનના 7મા પટરાણી હતા. બહુ સરળતાથી આવ્યા. તમે કેવી રીતે આવ્યા? એકદમ સરળતાથી કે માથા બહારેથી ભગવાન વિચાર કરે 7 પટરાણી કર્યા. 8મા લક્ષ્મણ હતા, એ મધ્ય દેશના રાજાના દીકરી હતા. પણ એ રાજાએ એવો વિચાર કર્યો કે મારે સ્વયંવર રચવો છે. સ્વયંવરમાં મારી દીકરીને જે પસંદ આવે ને એની સાથે મારે લગ્ન કરવું. ભગવાને આ સમાચાર સાંભળ્યા એટલે ભગવાન એમના સ્વયંવરમાં ગયા અને પૃથ્વી પરના તમામ રાજકુમારો આવ્યા. સ્વયંવર રચાયો. સરસ મજાનો સ્વયંવર ચાલુ રહ્યો. અને લક્ષ્મણ હાથમાં વરમાળા અને પુષ્પમાળા લઈ
અને જ્યાં સ્વયંવરમાં આવ્યા જોયું ત્યાં તો આખા રાજસભામાં નજર કરી ભગવાન કૃષ્ણની ઉપર નજર ગઈ. લક્ષ્મણાએ વિચાર કર્યો કે વરવા જેવા તો એક ભગવાન છે, બાકીના તો બધાય કાળના કોળિયા છે, એની સાથે વળીને મારું શું સારું થવાનું, માટે પરણું તે પુરુષોત્તમ નારાયણને પરણું એમ વિચારી અને પુષ્પમાળા હતી એ લાઈ અને ભગવાનના કંઠમાં ધારણ કરાવી. ભગવાનના 8 લગ્ન આવી રીતે થયા. 8 લગ્ન જે થયા ને એ ભગવાનના અષ્ટપટરાણી કહેવાય છે. હવે ભગવાનના 16,100 લગ્ન થવાના છે, પણ એ 16,100 લગ્ન આપણી પાસે ટાઈમ નથી. એક ના કરવા રહીએ તો કેટલા દિવસો જાય, આપણે સમૂહ લગ્ન કરાવી દઈએ. ભગવાન કૃષ્ણ વિચારે છે કે આ લોકમાં આવી કેટલાય અસુરોનો નાશ કર્યો, પણ એમાં એક નરકાસુર નામનો અસુર રહી ગયેલો અને એને 16,100 કન્યાઓને કેદ કરેલી. એને વિચાર કર્યો કે મારે 16,108 કન્યાઓની સાથે લગ્ન કરવા. 16,108 કન્યા સાથે જે લગ્ન કરે ને એ આખા વિશ્વનો સાર્વભૌમ રાજા કહેવાય. એટલે આની ઈચ્છા એવી હતી કે 16,100 કન્યાઓ ભેગી કરી, પણ એમાં અસુર હતો એટલે સાથે સાથે બધાને ત્રાસ ને પીડા ને હેરાન પરેશાન ચાલુ જ રાખતો. એમાં ત્રાસ આપતા આપતા દેવતાઓના લોકમાં દેવોને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. અને દેવતાઓની માતા જે અદિતિ હતા ને એ અદિતિના કુંડળ લઈ આવ્યો. એટલે દેવોને એમ થયું અમારી માતાનો અપમાન કરી અને અમારી માના કુંડળ લઈ ગયો. દેવતાઓ યુદ્ધ કર્યો, પણ યુદ્ધમાં એની સાથે લડાઈમાં પરાજય થયા. અને દેવતાઓ ભગવાનની પાસે આવી કે છે પ્રભુ, આજે નરકાસુર નામનો અસુર છે ને આ પૃથ્વીમાં તો કેટલાયને હેરાન પરેશાન કરે, પણ અમારા સ્વર્ગમાં અમને દેવતાઓને હેરાન કરે. મહારાજને કે ભગવાનને પ્રભુ અમને હેરાન કરે એટલું નહીં, પણ અમારી માતાનું અપમાન કરી અને અમારા માના કુંડળ લઈ ગયો છે, માટે આ અમારાથી સહન થાય એમ નથી. પ્રભુ તમે અમારી માનું અપમાન જે થયું છે ને એ અપમાનનો બદલો એને આપો ને અમારી માતાના કુંડળ પરત લઈ આવી આપો. ભગવાને દેવતાઓની વાત સાંભળી અને નરકાસુરની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા કરતા એ નરકાસુરનો વધ કર્યો. ભગવાને કુંડળ લાવી અને દેવતાઓની માતા અદિતિને આપ્યા. અને ભગવાનને ખબર પડી કે આને 16,100 કન્યાઓને કેદ કરી છે. ભગવાને કારાગૃહમાં જઈ અને બધી જ કન્યાઓને કેદમાંથી મુક્ત કરી. બધી કન્યાઓ જેલમાંથી બહાર આવી એટલે ભગવાનની આગળ હાથ જોડી ઊભી અને ભગવાનને કહે કે પ્રભુ તમે આજે અમને આ કેદના કારાગૃહના બંધનમાંથી મુક્ત કરી. હવે અમારી ઈચ્છા એવી છે પ્રભુ અમે તમારી સાથે લગ્ન કરીએ, તમે અમારો સ્વીકાર કરો અને અમને આ ભવ બંધનમાંથી મુક્ત કરો. ભગવાન કે મારે તમારી સાથે લગ્ન કરવું નથી. એની કન્યાઓ કે પ્રભુ હવે અમારી ઉંમરે જતી રહી અને તમે અમને કેદ કર્યા, આ કેદમાંથી મુક્ત કર્યા છે, તો હવે અમારું આ લોકમાં કોઈ કાનુગ્રહણ કરે એમ નથી, માટે તમે જ એક એવા છો કે તમે અમારો સ્વીકાર કરો અને તમે અમારી સાથે લગ્ન કરી અને અમારું જીવન પૂર્ણ કરો. ભગવાને એ 16,100 કન્યાઓની વાતને સ્વીકારી. ભગવાન વિચાર કરે કે હું આ લોકમાં તમામ જીવાત્માને ભવબંધનમાંથી મુક્ત કરવા માટે આવ્યો છું અને જે જીવ પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી જો મારે શરણે આવે ને તો એને મારે સ્વીકારવો જોઈએ. ભગવાને પોતાની વાતને વિચારી અને 16,100 કન્યાઓનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરી ભગવાને એની સાથે લગ્ન કર્યા. હવે ભગવાન
16,108 કન્યાઓના પતિ થયા છે. પણ ભગવાનનો પરિવાર એટલો મોટો થયો ને ધીમે 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 વધતા વધતા એક એક પત્નીને 10 દીકરા એક એક દીકરી થયા. ભગવાનનો પરિવાર કેવડો મોટો થાય. એટલે આપણે ભગવાનના પરિવારને શું કહીએ? 56 કોટી યાદો કહીએ છીએ. 56 કોટી એટલે 56 કરોડ. આ બધાનો હિસાબ કરો ને કેલ્ક્યુલેટરમાં કોઈ સમાય નહીં. એટલે આવો મોટો પરિવાર થયો ને. એક દિવસ નારદજીને એમ થયું કે ભગવાનનો પરિવાર કેવડો મોટો અને કેટલી રાણીઓ. હવે આ લોકમાં બિચારાને એક હોય તો હાથ જોડી જાય અને હાવ થાકી જાય. ભગવાનનું શું થાતું છે? એટલે નારદજી ભગવાનના પરિવારની મુલાકાતે આવ્યા. ભગવાનને વિચાર થયો કે નારદજી આવે છે અને નારદજી તપાસ કરવા આવે છે. નારદજીએ વિચાર કર્યો પહેલા આપણે પટરાણીઓને બધાને મળવું છે કે એનો બધાનો અભિપ્રાય લઈ પછી આપણને ખબર પડે કે ભગવાનનો કેવો પરિવાર ચાલે છે. તે ભગવાનના પરિવારના પટરાણીઓ હતા ને એ પટરાણીઓ સાથે આવી પાસે આવી નારદજી કહે છે કે અરે તમે તો કેવા ભગવાનના રાણી અને ભગવાનના પટરાણી કેવા, એટલે તમને તો બહુ સુખ હશે. તમારે તો સુખની કઈ સીમા નહીં હોય. કારણ કે આ લોકમાં ભગવાન જેને જેને સુખ્યા કરે છે એને કેટલો આનંદ હોય. તો તમે તો સ્વયં ભગવાનના રાણી એટલે તમારા આનંદની તો પાર જ ન હોય, વાત જ ન હોય. બધી પટરાણીઓ કે નારદ તમારી વાત સાવ સાચી છે. અહીંયા બધી જ વાતે સુખ છે, આનંદ છે, બધું જ છે. પણ એક વાતનું દુઃખ છે, બાઈ એક વાતનું દુઃખ ઊભું હોય. બધી વાતે સુખ્યા કરે ને કોઈ એને પણ તો ઊભું જ હોય. એમ નારદજી આજે પટરાણીઓની પાસે વાતો કરે છે ત્યારે બધી પટરાણીઓ કે નારદજી બધી વાતે સુખ છે, પણ નારદજી કે પણ તો કે અહીંયા અમે કેટલા ભગવાનને સાચવીએ, ભગવાનનું કેટલું અમે લાલન પાલન કરીએ, ભગવાન જેમ કે એમ અમે કરીએ, ભગવાનની આજ્ઞા થાય ને અમે ભગવાનને રાજી કરવા માટે તૈયાર થઈએ. પણ ભગવાન રાતે ઊંઘમાં સૂતા હોય ને ભાઈ ગોકુળની ગોપીઓની યાદ કર્યા કરે અને ઊંઘમાં એ ગોપી 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 શબ્દ કરે ને ત્યારે અમને એમ થાય કે ભગવાનને હજી અમારી સેવામાં કાંઈ ભાગી રહેતી છે. ભગવાન અચાનક ઊંઘમાં ઉઠી અને ગોપીઓની યાદ શું કામ કરતા હશે? નારદજી અમને આ સમજાતું નથી. અને ખરેખર જે સ્ત્રી જે પતિની હારે રહેતી હોય અને એના પતિ સપનામાં બીજાની વાત કરે, બીજાના નામ લે, તમે દેશા શું થાય તમને ખબર હોય? આ તો ભગવાનના રાણી હતા એટલે કઈ બોલાય તો નહીં, પણ મનમાં દુઃખ તો થાય જ. એમાં નારદજી મળ્યા છે. નારદજીને વાત કરી બેનો સ્વભાવ તો એવો જ હોય. ભોગ આવીને ખાલી એમ કે જેમ તમારે કેમ છે આ તો પેટ ખોલીને બધું કહેવા મળે. જ્યાં જ્યાં કહેવાય એ કથા આવડી કાંઈક શીખજો. ઘરની વાત ઘરમાં રખાય કહેવત છે ને. શું ઘર ફૂટે ઘર જાય. ઘરની વાત કોઈની કોઈને બહાર કહેવાય નહીં. નારદજીને વાત કરી. નારદજી કે ઓ આ તો બહુ ખોટું કહેવાય. તમે ભગવાનની સેવા કરો, ભગવાનને રાજી કરવા માટે ભગવાનની એક એક આજ્ઞાનું પાલન કરો અને ભગવાન બીજાને યાદ કરે. હમણાં ઉપર જઈને ભગવાનને ઠપકો આપી દો. નારદજી ત્યાંથી દોડતા દોડતા ભગવાનના રાજ્ય તરફ આવવા તૈયાર થયા. ત્યારે ભગવાન વિચારે નારદજી આવે છે. ભગવાને કાર્યક્રમ ચાલુ કર્યો. ભગવાન તો સરસ મજાની પેટ તૈયાર કરીને સૂઈ ગયા. અને સુતા સુતા એટલા આવા કે જાણે આ ભયંકર તાવ આવ્યો હોય. તાવની પીડામાં માણસ અકળાય એમ ભગવાન અકળાવા લઈ ગયા. નારદજી અંદર પ્રવેશ કર્યો. ત્યાં તો ભગવાન કેટલા દુઃખી જોયા. નારદજીને એમ થયું ઓહો પ્રભુ આટલા બધા દુઃખી.
પાસે આવી જોઈ તો ભગવાન એકદમ લાલ ચોળ ને ભગવાન આખા શરીરમાં જ્વર કેતા તાવ પ્રસરી ગયો. નારદજી કે ઓ પ્રભુ તમને આટલો બધો તાવ આવ્યો? નારદજી જ્યાં સ્પર્શ કરે ત્યાં તો નારદજી નો હાથ ગરમ થઈ ગયો. ભગવાન કાંઈ બોલ્યા નહીં. નારદજી કે પ્રભુ તમને તો કેટલો ભયંકર તાવ આવ્યો છે, તમને કેટલી પીડા છે? ભગવાન કે નારદ મારે ઈ જ મોટી પીડા છે કે આયા મને એટલું દુઃખ છે તોય કોઈ મારી સંભાળ લે તો હું 16108 ને લઈ આવ્યો પણ હું કામની. નારદજી વિચાર કરે, નારદજી આવ્યા હતા શું કામ? અષ્ટપટરાણીનો ઠપકો લઈને ફરિયાદ કરવા આવ્યા હતા. નારદજી તો હાવ બીજા વિચારે ચડી ગયા. નારદજી કે ઓહો ભગવાનને કેટલું દુઃખ છે અને અહીંયા કોઈ આ ભગવાનનું ધ્યાન રાખતા નથી. અને નારદજી કે ઓ પ્રભુ તમે થોડા વાર વિશ્રાંતિ લો ને, હમણાં હું રાણીઓને કહું ને એટલે બહુ જીવ તમારી સેવા લાગી છે. ભગવાન કે જાઓ જલ્દી નારદ, જલ્દી મારી સેવા કરો, મારાથી સહન થાય એમ નથી. નારદજી ગયા. નારદજી આવી પટરાણીઓને કીધું તમે તમારી મોબાઈલનો રોવો છો પણ ભગવાન કેટલા દુઃખી છે તમે એનો તપાસ કરો. પટરાણીઓ કે ઓ નારદ શું થયું? અરે શું થયું? શું ભગવાનને કેટલો તાવ આવ્યો, ભગવાન કેટલા પીડાય છે તમને કાંઈ ખબર? પટરાણીઓ કે નહીં. દોડતા બધા ભગવાનની પાસે આવ્યા. ભગવાનને ચારે બાજુ સેવા કરવા લાગ્યા. અનેક પ્રકારના ઔષધો કરે પણ ભગવાનને કાંઈ ફેર ન પડે. દ્વારિકામાંથી જેટલા ડોક્ટરો વૈદ્યો હતા ને બધાને બોલાવ્યા. બધી પ્રકારની ટ્રીટમેન્ટ ચાલુ કરી પણ ભગવાનનો નામનો તાવ ઉતરે નહીં. અંતે નારદજી ભગવાનને કહે છે પ્રભુ હવે આનો ઉપાય તમે બતાવો. તમારી આ પીડા અમારાથી જોઈ જતી નથી અને અમને કઈ રસ્તો મળતો નથી. ભગવાન તમે કઈ કૃપા કરો. ભગવાન કે નારદ એક રસ્તો છે. નારદજી કે પ્રભુ જલ્દી બતાવો, જે હોય ને અમે તાત્કાલિક કરવા તૈયાર છીએ. ભગવાન કે જો નારદ આ લોકની કોઈ દવા મને અસર નહીં કરે. મને સાજો કરવો હોય ને તો કોઈ એવા એકાંતિક ભક્ત હોય ને, મારા પરમ ભક્ત હોય ને એના ચરણની રજ લાવી અને એનો લેપ કરી મારા શરીરે લગાડો તો 1 સેકન્ડની વાર ન લાગે તાવ જાતા. નારદજી કે ઓ પ્રભુ એમાં ક્યાં મોટી વાત છે? હું તમારો ભગત છું. ભગવાન કે સાંભળ નારદ, જે પોતાના ચરણની રજ લગાડે છે ને એ 1 કરોડ વર્ષ સુધી, 1 કલ્પ પર્યંત, કોટી એટલે કરોડ રવડે દામના નરકમાં પડી અને દુઃખ ભોગવવું પડશે. નારદજીને એમ થયું કે આ તો ભાઈ કહેવાય. નારદજીને એમ કે ભગવાનને સીધી નાય ન પડાય પણ કઈક બીજો રસ્તો લેવો પડે. નારદજી કે પ્રભુ અમે તમારા ભક્ત છીએ, અમે ભગત કહેવાય અને તમે ભગવાન કહેવાઓ. એ ભક્તની રસ ભગવાનને થોડી ચડાવે. પ્રભુ આનો કરાયો. ભગવાન કે કાંઈ વાંધો નહીં નારદ, તો કોઈ બીજાને ગોતજા. ભગવાનની આજ્ઞાથી નારદજી સીધા પટરાણીઓની પાસે આવ્યા. પટરાણીઓને કે ભગવાનના તાવની દવા મળી ગઈ. પટરાણીઓ કે જલ્દી બતાવો નારદ, જે હોય તે જલ્દી બતાવો, જલ્દી આપણે ઔષધ કરી ભગવાન જલ્દી સારા થઈ જાય. નારદજી કે તમારી પાસે છે શું? તો કે ભગવાને એવું કીધું કોઈ પોતાના ભક્તની ચરણ મારા શરીરે લગાડે ને તો મારો તાવ ઉતરી જાય. પટરાણીઓ કે ઓહો નારદ એમાં ક્યાં મોટી વાત, અમે ભગવાનના ભગત જ છીએ. ભગવાનની પટરાણીઓ ભગત જ કહેવાય અને ભગવાનને ભગવાન માની તો અમે જ બેઠા છીએ. માટે અમારી ચરણ જ લઈને ભગવાનને લગાડો, જલ્દી ભગવાન હાજર થાય. નારદ કે સાંભળો, તમે બધા રજા આપવા તૈયાર થયા પણ એક શરત છે, જે પોતાની રજા આપશે ને એ કોટી કલ્પ સુધી રવડો નામના નરકમાં પડશે. તમારે આપવી હોય તો વિચાર કરીને આપજો. પટરાણીઓ એકાબીજાની આમ જોઈ કે રજા આપી નરકમાં પડું, આનો ફોન આવ્યો એટલે વળતો વિચાર આવી કે નારદ ભગવાન તો ભગવાન કહેવાય ને, અમે તો એની રાણી કહેવાય એટલે અમારે એની પત્ની તરીકે અમારી રસ કઈ એને ન શરીરે લગાવાય. માટે એ કામ ન કરાય. આ તો અપરાધ છે ને ભગવાનનો. હવે તમે કોઈ બીજા ભગતને કહો. નારદજી તો આખા દ્વારિકામાં ફરી ભગવાનની પાસે આવ્યા. ભગવાન કે નારદ હવે જલ્દી કર, મારાથી સહન નથી થતું. રસ મળી હોય ને તો મારા શરીરે લગાવી દે. લેવો રસ તું
નારદ કે પ્રભુ ક્યાંય કોઈ રજ આપી નહીં. નારદ ને કે કેમ મારો કોઈ ભગત નથી આવડી મોટી દ્વારિકા નગરીમાં? નારદ કે પ્રભુ ભગતની તો ટાઈમ નથી, પણ પેલી શરત આવી આવે ને એટલે બધા એકઠી પડે છે. ભગવાન કે નારદ તું ક્યાં ક્યાં ગયો છો? નારદજી કે પ્રભુ આખા દ્વારિકામાં ફરીને આવ્યો. ભગવાન કે ગોકુળમાં ગયો તો કે નહીં, ગોકુળમાં જા. અરે પ્રભુ આવડી મોટી દ્વારિકાની નગરી અહીંયા નો બસ ગોકુળ ગામડા પર છે. ભગવાન કે હા નારદ એકવાર જાતો ખરો. આ નારદજી ભગવાનની આગળ આજ્ઞાથી ગોકુળમાં આવ્યા. ગોકુળમાં આવ્યા ને ત્યાં તો બધી જ ગોપીઓ યમુનાના કિનારે યમુના જળ ભરવા આવેલી અને ભગવાન દ્વારકાધીશની યાદમાં એ જળ ભરી રહી એકાબીજી વાતો કરી રહી હતી. ત્યાં નારદજી આવ્યા. નારદજી આવી બધી જ ગોપીઓ કીધું તમને કઈ કૃષ્ણ ભગવાનના સમાચાર તો કે નહીં. અરે કે હું હમણાં સમાચાર લઈને આવ્યો છું. ગોપીઓ કે રે અમારો કૃષ્ણ અને દ્વારિકાના રાજા થયો પછી તમે સમાચાર લઈને બોલો બોલો અમારા ભગવાન શું કરે છે? નારદજી કે તમારા ભગવાન અત્યારે બધી વાતે ક્ષેમ કુશળ છે, પણ એક વાતે દુઃખી છે. ગોપીઓ કે અરે નારદજી અમારા ભગવાન કૃષ્ણને એવું તો શું દુઃખ છે કે આવડી મોટી દ્વારિકાની નગરી થઈ એના રાજા થયા અને કોઈ એક વાત તો દુઃખ રહ્યું? નારદજી કે બીજું કાંઈ નથી, પણ ભગવાનને એવો તાવ આવ્યો છે ને કે એ તાવની પીડા ભગવાનથી સહન થતી નથી. ગોપીઓ કે અરે નારદ અમારો કાનો 11 વર્ષ સુધી આ ગોકુળમાં રહ્યો ને કુલને પગે ફેરો પણ કોઈની એને ક્યારેય સપને નસકોરી ફૂટી નથી અને આવડી મોટી નગરીનો રાજા થયો. અમારો કાનો બીમાર થયો. આમ તમારી નગરીમાં કોઈ એવા ડોક્ટરો નથી? નારદજી કે બધું છે, પણ એ કોઈ દવા કામ આવે નથી. એક જ દવા છે. ગોપીઓ કે શું છે? તો કે જે ભક્ત એના ચરણની રજ આપે ને તો એ રજ એને લગાવવામાં આવે ને તો એ કાનાનો તાવ દૂર થાય, પણ રજ મળતી નથી. ગોપીઓ કે અરે નારદ આવડી મોટી દ્વારિકા નગરી છે એમાં કોઈની તમને રજ ન મળી તો કે નહીં. તો કે નારદ કે નારદ એક કામ કર, અમારા કાનાને રજ થતી હોય ને તો અમે અમારા ચરણની રજ ભરી ભરી પોટલા આપીને પોટલા લઈ જા. એવો મોટો ઢગલો કરીને અમારા કાનાને ઢગલામાં નવડાવજે ને એટલે કોઈની અમારો કાનો જીવન જ્યાં સુધી સ્વપ્ને બીમાર ન પડે. અને એમ કરીને ગોપીઓ એકાબીજી પોતાના પગ ઘસી અને પોતાના સાડીના પાલો ફાડી ફાડી કે રજ એમાં ભરવા લાગી. નારદ કે ઉભા રહ્યો તમે રજ આપવા તૈયાર થયા છો ને, પણ એ રજ તમે આપશો ને તો કલ્પ પર્યંત તમે રવરો નામના નરકમાં પડશો. આ ભગવાનની શરત છે. ગોપીઓ બધી પોટલા ભરી ભરી આવી અને નારદજીના હાથ પકડી પકડીને એના હાથમાં મૂકવા મળી અને ગોપીઓ કે અરે નારદ એક કલ્પ સુધી નહીં, કરોડો કલ્પ સુધી અમારે અમારા કાનાને કારણે નરકમાં પડવું પડે ને કોઈ અમને મંજૂર છે, પણ અમારો કાનો કોઈથી બીમાર ન પડવો જોઈએ. નારદજી તો વાત સાંભળીને આમ ચકિત થઈ ગયા. ઓહો આ ગોપીઓને આટલો પ્રેમ. નારદજી તો એ પોટલા ઉપાડવા અસમર્થ હતા, પણ ગોપીઓએ પોટલા ઉપર પોટલા. નારદજી આખા ઢકાઈ જાય એકના પોટલા બતાવી કીધું હવે જલ્દી તમે દ્વારિકા પહોંચો. નારદજી પોટલા લઈને દ્વારિકા આવ્યા. ભગવાનની પાસે આવે ત્યાં તો ભગવાનને તાવ ઉતરી ગયો. ભગવાનને ક્યાં કઈ બીમારી હતી? જ્યાં પોટલા લઈને આવ્યા ભગવાન કે નારદ કેમ થયો? મારી નર ભક્તની રસ મળી. નારદજી કે પ્રભુ મારી તમને શું વાત કરી? ભગવાન કે નારદ બોલ હવે તું અષ્ટપટરાણીઓની ફરિયાદ લઈને મારી પાસે આવવાનું હતું ને કે ભગવાન સુતા બેઠા જાગતા બસ એના મનમાંથી એક જ શબ્દ નીકળે ગોપી ગોપી ગોપી. હવે તું મને કે ગોપોની ગોપીઓને કેમ બોલવું? ભગવાન કૃષ્ણ નારદને કહે છે નારદ એ ગોપોની ગોપીઓએ એ નંદની યશોદાએ જે અમને પ્રેમ કર્યો છે ને એ પ્રેમ આ પૃથ્વીમાં કોઈની તાકાત નથી કે એના પ્રેમની આગળ એક અણુ જેટલો પ્રેમ કોઈ કરી શકે. આ પ્રેમ નિડરતો હોય ને
ત્યારે ભગવાનના એક કણમાં એક નસમાં એના શબ્દો ગૂંજતા હોય છે. નારદજીને ભગવાને એ ગોકુળના ગોપીઓનો મહિમા સમજાવી. સુખદાયજી મહારાજે કહે છે, હે પરીક્ષિત, ભગવાન ધીમે ધીમે દ્વારિકાનું રાજ ચલાવી રહ્યા છે. એમાં એક દિવસ ભગવાનના પરમ મિત્ર સુદામા હતા અને સુદામાને અને ભગવાન કૃષ્ણને મિત્રતા જ્યારથી શાંતિપણી ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયેલા ત્યારથી મિત્રતા બંધાઈ. પણ વિદ્યાભ્યાસ પૂરો થયો ને એટલે ભગવાન પોતાના મથુરા નગરીમાં આવ્યા અને સુદામા પોતાના ઘર તરફ ગયા. પણ સુદામાને રોજ ભગવાન કૃષ્ણની યાદ આવે ને એમ કરતા કરતા મોટા થયા. લગ્ન થયું અને સુશીલા નામની કન્યા સાથે એનું લગ્ન થયું. પણ એ જ્યારે વિદ્યાભ્યાસ કરતા ને ત્યારે એક દિવસ ગુરુ માતાએ ગામમાંથી આશ્રમમાંથી સમીપ લેવા માટે જંગલમાં ગયેલા વખતે વર્ષા ઋતુનો સમય ગુરુ માતાએ 2 મુઠ્ઠી ચણા એ બંનેને આપેલા. સુદામાને કીધું, સુદામા, આ મુઠ્ઠી ચણા છે ને તમે જંગલમાં જાઓ, કદાચ ભૂખ લાગે તો બંને તમે ચણા જમી લેજો. અને એ વખતે બરોબર વરસાદ ચાલુ થયો, અનરાધાર વરસાદ થયો. સુદામાને એમ થયું કે આ ગુરુ માતાએ 2 મુઠ્ઠી ચણા આપ્યા છે અને આ વરસાદ તો અનરાધાર ચાલુ છે, ખબર નહીં આ વરસાદ ક્યારે બંધે, ક્યારે ઘરે જવાય. અને સુદામાને ભૂખ લાગી, એ મુઠ્ઠી ચણા પોતે જમી ગયા, ભગવાનના ભાવનું જમી ગયા ને એટલે આજે સુદામાને દારિદ્ર્ય ચાલે ઘોર યોગ. સુદામા પોતે કેટલાય પ્રયત્નો કરે પણ છતાંય ઘરમાં એને ખાવા માટે અનાજ ન મળે એવી સ્થિતિ સર્જાય. એમ કરતા કરતા ઘણો સમય વ્યતીત થયો, સંતાનો થયા. એક દિવસ સુશીલા દેવીને એમને સુદામાની પાસે આવી કીધું, પતિદેવ, તમે ઘણીવાર એવું કહેતા કે કૃષ્ણ છે ને એ તો મારો મિત્ર છે, તો કૃષ્ણ તો દ્વારિકાના રાજા થયા, એક દિવસ તમે એની પાસે જાઓ ને ખાલી મળવા માટે, તો એ તો બહુ દયાળુ છે, આપણને આટલી બધી ગરીબ સ્થિતિ છે ને એમાં કાંઈક આપણને સહાય થશે. સુદામાને દેવી મિત્ર હોય ને તો મિત્રએ મિત્રની સહાય કરાય, કોઈ દિવસ એનો ક્યારેય ઉપયોગ ન કરાય. સુશીલા દેવી કે પતિદેવ, હું તમને માંગવા માટે નહીં પણ ખાલી મળવા માટેની માંગણી કરું. તમે ખાલી એમને મળવા જશો ને તો એ ભગવાન બહુ કૃપાળુ છે ને કે આપણું દારિદ્ર્ય કાઢી નાખશે. તમે મળવા માટે જાઓ. સુશીલા દેવીએ બહુ આગ્રહ કર્યો એટલે સુદામા મળવા માટે જવા તૈયાર થયા. પણ આ તો મૂલ્ય હતા. સુશીલા દેવી એકદમ સ્વધર્મનિષ્ઠ હતા અને સંસ્કારી હતા. એટલે એને ખબર હતી કે રાજાને દર્શને જઈએ, ભગવાનને દર્શને જઈએ કે કોઈ સાધુ સંતોના દર્શને જઈએ તો ખાલી હાથે ન જવાય. પણ ઘરમાં કઈ હતું નહીં એટલે આપવું શું? અને તપાસ કરતા કરતા 2 મુઠ્ઠી પૌવા હતા ને એ પડેલા પોટલીમાં બાંધી સુદામાને કીધું કે આ તમે લઈ અને હવે તમે ભગવાનને મળવા માટે જાઓ. સુદામાજી તૈયાર થયા. ચાલતા ચાલતા દ્વારિકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને સુદામાજી કેવી સ્થિતિમાં જઈ રહ્યા છે? કવિઓ કહે છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય 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 છે.
પ્રયાણ કરે છે, પણ વિચાર કરે કે હું દ્વારિકા જઈશ તો કૃષ્ણને કઈ રીતે મળીશ. મનમાં વિચાર કરતા કરતા દ્વારિકા પહોંચ્યા. દ્વારિકાના રાજમહેલમાં આવી જ્યાં દ્વારપાળ ઉભા હતા એટલે આવીને કીધું, ભાઈ મારે દ્વારિકાધીશને મળવું છે, તમે મને મળવા દેશો? દ્વારપાળે સુદામાની સામે જોયું તો ઘણી વાર તો હસતો કે અરે આ એક ભિખારી અને કંગાલ અને વળી રાજાને મળવાની વાત કરે છે. કઈ વાતને ધ્યાન ન દીધું એટલે સુદામાએ ફરી કીધું કે ભાઈ હું તમને કહું કે મારે દ્વારકાધીશને મળવું છે, તમે મને મળવા જવા દેશો? દ્વારપાળો કે અરે તારી જેવાને અમારા રાજાને મળવું છે, એમ મળવા ન મળે, જતો રહે. સુદામાજીને થોડીક વાર દુઃખ થયું કે અરે હું ક્યાં છેક સુધી આવ્યો, ક્યાં પોરબંદર ને ક્યાં દ્વારિકા, અને છતાંય મને ભગવાન નહીં મળે. ફરી એમ થયું લાવને એકવાર વિનંતી કરું દ્વારપાળ કે ભાઈ મને એક વાર ખાલી કૃષ્ણને મળવા દો. દ્વારપાળ કે વાત મૂકી દે, અહીંયા દ્વારકાધીશ દ્વારિકાના રાજા છે, રાજાને જેવા તેવા સામાન્ય માણસથી મળી શકાય નહીં, માટે ત્યાંથી જતો રહે. સુદામા કે ભાઈ તમારે મને મળવાનું જે હોય તો ખાલી તમે એમને સમાચાર આપો કે તમને મળવા માટે તમારા મિત્ર આવ્યા છે, એટલું ખાલી તમે સમાચાર આપી દો તો એ મારી વાત સ્વીકારી લેશે. દ્વારપાળો કે અરે અમારા દ્વારકાધીશને કોઈ મિત્ર ન મળ્યું એટલે તને મિત્ર બનાવ્યો? ખોટે ખોટું ભગવાનનું નામ ચડાવી ભગવાનને બદનામ ન કરે. સુદામાજીને ભાઈ હું તમને સાચું કહું, ખાલી તમે એક મારા ગરીબની પ્રાર્થના સાંભળીને એટલા સમાચાર આપી દો ને કે તમે ભગવાન કૃષ્ણને જઈને એટલું કે તમારો મિત્ર આવ્યો છે અને સુદામા એવું એનું નામ છે, આટલા ખાલી સમાચાર આપી દો ને તો હું તમારો બહુ મોટો પાળ માનીશ. દ્વારપાળની તૈયારી એને એમ થયું કે લાવને ક્યારનો કરગરે છે તો ભગવાનને સમાચાર આપી કે આ તમારું નામ લઈને ક્યારનો કરગરે તો એ કોણ છે? દ્વારપાળે જઈ અને ભગવાનને વાત કરી, પ્રભુ તમને મળવા માટે દરવાજે કોઈક ગરીબ માણસ આવ્યો છે અને એ એવું કહે છે કે હું ભગવાનનો મિત્ર છું. ભગવાન કે શું કહે તો કે મિત્ર છું એવું કહે છે. ભગવાન કે નામ કીધું તો કે હા, અને નામ એવું છે કે સુદામા. સુદામાનું જ્યાં નામ સાંભળ્યું ને ત્યાં તો ભગવાન પોતાના રાજ સિંહાસન ઉપરથી ઉતરી દોડ મૂકી સુદામાની પાસે આવી ભેટી પડ્યા. સુદામાને કે ઓ સુદામા, કેટલા વર્ષો સમય વ્યતીત થઈ ગયો, તને તારા મિત્ર યાદ ન આવ્યા? સુદામા વિચાર કરે, કૃષ્ણ યાદ તો બહુ આવતી હતી પણ તારી પાસે આવતું કેમ? અને મોટા માણસો પાસે નાના માણસોને જવામાં સંકોચ તો થાય જ. ભગવાન કૃષ્ણ કહે છે કે અરે સુદામા, કેટલા વર્ષે આજ તમે મને મળ્યા, પધારો પધારો અમારા રાજમહેલમાં તમારું સ્વાગત કરીએ. ભગવાન તો એટલું સ્વાગત કર્યું એક રાજાને શરમાવે ને એટલું ભગવાનને સ્વાગત કર્યું. સુદામાજીને પોતાના હાથમાં હાથ પકડી અને પોતાના રાજ સિંહાસન ઉપર વિરાજમાન કર્યા. અષ્ટપત્રાણીને બોલાવીને કહે છે કે અરે જુઓ જુઓ, આ મારા મિત્ર આવ્યા, કેટલા વર્ષથી આવ્યા અને કેટલા દૂરથી આવ્યા છે ને એની સેવા તમારે કરવી જોઈએ. અષ્ટપત્રાણીએ કીધું તમે બધાએ મારા મિત્રની સેવામાં લાગી જાઓ. ભગવાને તો સુદામાને કીધું કરે મિત્ર તમે કેટલા દૂરથી આવ્યા, કેટલો સમય વ્યતીત થયો, તમારા વસ્ત્ર કેવા મેલા થઈ ગયા, આવા વસ્ત્ર તમારે પહેરાય, તમે મારા મિત્ર કહેવાય ને, ચાલો તમે સ્નાન કરી લો અને સરસ મજાના મારા નવા વસ્ત્ર પહેરી લો. ભગવાને સુદામાને સ્નાન કરાવવા માટે બેસાડ્યા. અષ્ટપત્રાણીએ કીધું બધા મારા સુદામાના સ્નાન માટે ગરમ ગરમ જળ લાવો, સરસ મજાના સાબુ લાવો, તમારે જે સ્પેશિયલ પ્રમાણે જે કહેવાતું હોય, શું કહેવાતું મને નામે આવડે નહીં, એ બધું ભગવાને મંગાવ્યું અને ભગવાને સરસ મજાના જળથી સુદામાને સ્નાન કરાવી, પોતાનું સરસ નવું ઉત્તરીય પીતાંબર આપી અને ધારણ કરાવી કીધું સુદામા હવે તમે અહીંયા અમારા રાજ સિંહાસન ઉપર વિરાજમાન. પણ ભગવાન કહે છે અરે મિત્ર તમે તો કેટલા વર્ષથી આવ્યા એટલે તમારા કઈ પરિવારના સમાચાર નહીં
તમે કઈ લગ્ન કર્યા છે કે કઈ એમ તો છો નથી? સુદામા કે નહીં કાના, મારા લગ્ન થઈ ગયા છે અને તારી કૃપાથી મારે ત્યાં બહુ ગુણ્ય પત્ની પણ છે. ભગવાન કૃષ્ણ કે ઓહો, वो तो मारा भाभी मारा माटे कई भेट तो मोकली છે કઈ લેવા છો કે નહીં? સુદામા વિચાર કરે भेट તો મોકલી પણ આપી કેમ? કારણ કે ભગવાન તો અહીંયા દ્વારિકાના રાજા થયા અને રાજાને ત્યાં કેટલી સંપત્તિ વૈભવ વિલાસ હોય, હવે આ બે ચપટી પૌવા કેમ દેખાડવા? એટલે સુદામા સંકોચ પામે છે. પણ ભગવાન વિચાર કરે કે હજી જો મને આ નહીં આપે ને તો એનું દારિદ્ર નાશ નહીં થાય. મારા બાપુ એક વખત જમી ગયા છે ને તો હજી ગરીબીમાંથી બહાર આવ્યા નથી અને હજી જો મને નહીં આપે ને તો આની ગરીબી નહીં જાય. એટલે ભગવાને જે સુદામાએ છુપાવેલું હતું ને એ છુપાવેલું કાઢી અને પોતે છોડી જોયું ત્યાં તો ભગવાન એક ચપટી લઈ અને પોતાના મુખમાં મૂકી આંખમાં બ્રહ્માંડને તૃપ્ત કરવાનો સંકલ્પ કરી. ભગવાન વિચારે કે જે કાંઈ બ્રહ્માંડની સંપત્તિ છે ને મારા મિત્રને ત્યાં થાય. અને જ્યાં ભગવાને સંકલ્પ કર્યો ને ત્યાં તો અહીંયા સુદામાના પત્ની સુશીલા દેવી ઘરે હતા ત્યાં મોટા રાજમહેલ થઈ ગયા. ભગવાને બીજો ચપટી પૌવામાંથી લઈ અને મુખમાં મૂકી સંકલ્પ કર્યો કે જે કાંઈ ભોગ વિલાસ હોય મારા રાજમાં એવા ને એવા ભોગ મારા સુદામાના ઘરમાં થાય. એટલે જે રાજમહેલ તૈયાર થયા હતા ને એ બધાય વૈભવોથી ભરાઈ ગયા. અને ત્રીજી ચપટી લઈ ભગવાન જ્યાં મુખમાં મૂકવા જાય ત્યાં બાજુમાં રૂકમણી ઉભા, રૂકમણીએ ભગવાનના હાથમાંથી લઈ લીધું. ભગવાને કહે છે કે અરે પ્રભુ, તમારા મિત્રના પત્નીએ તમારા માટે પ્રસાદ બોલ્યો, તમારે એકલા જમી જવાય, અમને આપવો પડે, એકલા એકલા કોઈની ખવાય નહીં, પંક્તિ દોષ લાગે. પણ રૂકમણી બહુ ડાયા હતા ને એટલે એ વિચારતા હતા જો ભગવાન ત્રીજી ચપટી મોઢા મૂકી દેશે, સંકલ્પ કરશે ને તો અમારે બધી પત્નીઓ સુદામા ઘેર દાસી તરીકે કામ કરવા જવું પડશે. એટલે ભગવાનના હાથમાંથી લઈ અને બધી જ પટરાણીઓ એમાંથી પ્રસાદ રૂપે જમી ગઈ. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, ભગવાને સુદામાને 3 ચપટી પૌવામાં એનો તમામ દારિદ્ર નાશ કરી ભગવાને પરમ સુખ્યા દીધા. થોડાક દિવસો સુધી સુદામા ત્યાં રહ્યા, મહેમાની કરી. સુદામાને એમ થયું કે ઠીક થયું, અહીંયા ભગવાનને ઘેરે આવ્યા, થોડાક ટાઈમ સરસ મજાનું નવું નવું જમવા મળે. ઘેરે તો કાંઈ ટાણાની ટેવ નથી રહેતી અને ટાઈમે ગોતવા જવું પડે. પણ હવે મહેમાન કેટલા દિવસ એટલે સુદામાજીએ અમથો વિવેક કર્યો કે અહીંથી જવું તો છે નહીં પણ વિવેક તો કરવો પડે. એટલે કૃષ્ણને કહે કાના હવે હું રજા લઉં. ભગવાન કે બસ જાવું છે છૂટી જાઓ હવે. પણ હવે ફરીને આવો ને પાણી ઉતાવળ કરી ન આવતા, થોડાક દિવસ રોકાવે એમ આવજો. સુદામા વિચાર કરે કાના મારે રોકાવું છે પણ તારો આવો ભાવ ઉપલો મારે કેમ રોકાવું? ઘણા મહેમાન એવી ટેવ હોય, ઘરે મહેમાન આવે એટલે બેઠા વાતો કરે ને એવી વાતો કરે ને કદમની વાતો પાર જમાવે ને એટલી વાતો કરે અને પછી બહુ ટાઈમ જતો રહે એટલે મહેમાનને બિચારાને ટાઈમ ન હોય એટલે એમ થાય કે હાલો હવે બહુ ટાઈમ બેઠા છે તો જાય તો કે હવે નીકળશું તો હા જાવું છે તો જાઓ ત્યારે. અને દરવાજા સુધી વળાવવા આવે પછી એમ કે ઘડી રોકાવા તો ચા પાણી ન કરો. મહેમાન ઘણા મનમાં વિચારે કે અમે ચા પાણી પીવા તમારા ઘેર આવ્યા હતા પણ તમે વાતો કલાક કાઢી તમારા દાને દરવાજી ચા પાણી પાવાની. આ સુદામાની સ્થિતિ આવી થઈ. ભગવાન કે સારું નહીં મિત્ર, હવે રજા લેવી છે, સારું નહીં તમે પધારો, ફરી જ્યારે સમય મળે ત્યારે આવજો. સુદામાજી કે સારું. ભગવાને સુદામાને વિદાય કર્યા. પણ આ બાજુ સુદામાજી પોતાને ઘરે આવે ત્યાં તો જ્યાં પોતાનું ઝૂંપડું હતું ને ત્યાં સરસ મજાના રાજમહેલ થઈ ગયા. અને સુશીલા દેવી તો એવા સરસ દિવ્ય શણગાર કરી અને જ્યાં સુદામાને આવતા જોયા ત્યાં સામે જય ચરણ વંદના કરી સુદામાજી બે ડગલા પાછા હટી ગયા. એને થયું કરે આ અજાણી સ્ત્રી અને મને રડવા માટે આવે છે. સુદામાજી કે
સુશીલા દેવી કે પતિદેવ હું તમારી પત્ની છું, જ્યારથી તમે ભગવાનની સામે પગલા માંડ્યા ને ત્યારથી આપણા ઘરમાં સુખ સુખ અને સુખ થઈ ગયું. આજ આપણું જે દારિદ્ર્ય હતું ને એ તમામ જતું રહ્યું. ભગવાને આપણને પરમ સુખ્યા કરી દીધા. ત્યારે સુદામાને ખબર પડી બહુ ભગવાન આપે છે ને તો કેવી રીતે આપે મને ખબર પડવા નથી એમ ભગવાન આપે છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાને સુદામાના દારિદ્ર્યનો નાશ કર્યો. ધીમે ધીમે ભગવાન પોતાના પરિવાર સાથે નિવાસ કરી રહ્યા છે. એમાં એક દિવસ ભગવાનના જ પરિવારના પુત્રોએ ઋષિની પરીક્ષા કરવાનો સંકલ્પ કર્યો. એક ભગવાનના દીકરાના પેટે કાંસળું બાંધી અને સ્ત્રીનો વેશ ધરાવી અને ઋષિની પાસે લઈ ગયા. અને છોકરાઓએ વિચાર કર્યો કે આ ઋષિ મુનિઓ આપણા રાજ્યમાં રહી તપ કરે છે, આ સાચા છે ખોટા એની આપણે પરીક્ષા કરવી છે. એટલે પેલા છોકરાને પેટે કાંસળું બાંધ્યું હતું ને એને સાડી પહેરાવીને પાસે લઈ જઈને ઋષિને કહે છે કે ઓ મહાત્માજી, તમે તો વર્ષોથી સાધના કરો છો એટલે ત્રિકાળદર્શી હો, ત્રણેય કાળનું જાણતા હો, તો તમે અમારા આ બેનને પેટે બાળક જન્મવાનો છે એ શું જન્મ છે ને એ તમે અમને બતાવો. ઋષિએ જોયું ધ્યાનમાં તો એને ખબર પડી હો આ તો ભગવાનના દીકરા થઈ અને એક સાધુની મસ્કરી કરે છે. અને એને રોષ થયો, વિચાર થયો કે આ ભગવાનના પરિવારને લાયક જ નથી. અને ઋષિએ ક્રોધના આવેશમાં આવી અને શ્રાપ આપ્યો કે આમાંથી જે જન્મશે ને એ તમારા એ સારા એ કુળનો નાશ કરશે એવું જન્મશે. પણ હવે તો ઋષિના શબ્દ મુખમાંથી નીકળી ગયા. બધા વિચારે ચડી ગયા કે આ તો બહુ ખોટું થયું. ઘરે આવી અને સ્ત્રીનો વેશ ઉતારી કાંસળું છોડ્યું ત્યાં તો એમાંથી એક નાનો મુસળનો ટુકડો નીકળ્યો. બધા યાદવના પરિવારના માણસોએ વિચાર કર્યો કે આપણે આને ઘસી અને સમુદ્રમાં પધરાવી દઈએ એટલે આપણને કોઈને આ શ્રાપ નિમિત્ત ન બને. બધાએ સમુદ્રમાં ઘસી એનો પાવડર કરી અને પધરાવ્યો. પણ કહેવત છે ને જ્યારે આપણું પાપ પાકે ને ત્યારે પીપળે ચડીને પોકારે. લોખંડ કોઈ દિવસ પાણીમાં તરે નહીં, પણ આ જે યાદવોનું પાપ હતું ને એ પાપ પાણીમાં તર્યું અને તરતા તરતા સમુદ્રના કિનારે આવીને એ ભૂકામાંથી વનસ્પતિ ઊભી થઈ. અને વનસ્પતિ એરકા નામની વનસ્પતિ પણ એવી વનસ્પતિ થઈ કે તલવારની ધાર જેવા એના પાંદડા થયા. અને ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાને વિચાર કર્યો હું મારા જ પરિવારમાં રહે અને મારા જ સંતોનો અપરાધ કરે, મારા સંતોની મસ્કરી કરે, આ મારા કુળને લાયક નથી. ભગવાને બધા યાદવોને સમુદ્રને કિનારે લાવી દીધું. આપણે અહીંયા બહુ મોટો યજ્ઞ કરવો છે અને યજ્ઞ કરીને આપણે ભગવાનને રાજી કરવાના છે. યજ્ઞના નિમિત્તે તમામ યાદવો સમુદ્રના કિનારે આવ્યા. પણ વાતમાં વચ્ચે વધી અને એમ કરતા કરતા લડાઈ ઝઘડા ચાલુ થયા. લડાઈ કરતા કરતા કોઈ શસ્ત્ર હતા નહીં અને સમુદ્રના કિનારે પેલી વનસ્પતિ ઉગી હતી ને એ વનસ્પતિના પાન લઈને કંજા પર પ્રહાર કરવા લાગ્યા. સુખદેવજી મહારાજને પરીક્ષિત પ્રહાર કરતા કરતા એ સમુદ્રના કિનારે એ 56 કોટી યાદવોનો નાશ થઈ ગયો. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે મારા પરિવાર આ પૃથ્વીને લાયક નહોતા કે આ લોકમાંથી જતા રહ્યા. હવે એક ઉદ્ધવજી રહ્યા હતા. ઉદ્ધવજીને ભગવાને પોતાની પાસે બોલાવી કીધું, ઉદ્ધવ હવે એક ઋષિનો શ્રાપ છે, એ શ્રાપમાં હું પણ નિમિત્ત આવું છું. મારે હવે મારી ઈચ્છા છે મારે આ લોકને છોડી ભગવાનના દિવ્ય લોકને જવું છે. મારા પરમ ધામને મારે પામવું છે, પણ મારું જે જ્ઞાન છે ને એ હું તમને પ્રદાન કરું છું. તમે મારું જ્ઞાન લઈ અને બદ્રિકાશ્રમમાં જાઓ. મારું જ્ઞાન અખંડ અવિચળ કાયમને માટે આ પૃથ્વી પર રહે, એના માટે ફરી તમે આ પૃથ્વી પર પ્રગટ થઈ અને મારા જ્ઞાનની સરવાણી ચાલુ કરજો. ભગવાનની આજ્ઞાથી ઉદ્ધવજી ભગવાનનું જ્ઞાન લઈ અને બદ્રિકાશ્રમ તરફ ગયા. આ બાજુ ભગવાન હવે એકલા રહ્યા છે. ભગવાન સમુદ્રના કિનારે
એક પીપળાના વૃક્ષ નીચે આવી સંકલ્પ કરે છે કે હવે આ લોકમાં મારું જે અવતાર કાર્ય હતું એ બધું પૂર્ણ થયું છે. ભગવાન પોતાના આત્મામાં સ્વરૂપને સંકેલી અને પીપળાના વૃક્ષે જે પગ ઉપર પગ ચડાવી મસ્તક ઉપર હાથ રાખી ભગવાન સુતા છે. ત્યાં એક પારાથી આવ્યો છે. પારાથીએ જોયું તો દૂરથી કોઈ મૃગના પીપળાના વૃક્ષ નીચે ઊભું હોય ને એવું એને લાગ્યું. મૃગનું અનુસંધાન કરી પારાથીએ બાણ છોડ્યું. બાણ છોડતાની સાથે ભગવાનના ચરણમાં એ સ્પર્શ કરી અને ચરણની આર પાર ઉતરી ભગવાનના મસ્તક પર હસ્ત અડોળી એ હસ્તને પાર કરી ભગવાનના મસ્તકને વિધિને આર પાર ઉતરી ગયું. ભગવાનના મુખમાંથી ઓમ શબ્દનો ઉચ્ચાર થયો. પારાથીને થયું ઓમ આ તો મૃગ નહીં પણ કોઈ મનુષ્યને મારું બાણ લાગી ગયું. પાસે આવી ભગવાનને જોયા કે આ તો એને પસ્તાવો થયો કે પ્રભુ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મૃગનું અનુસંધાન કરીને બાણ છોડ્યું પણ બાણ આપણે લઈ ગયું. પ્રભુ મને ગુનાહમાંથી માફ કરો. ભગવાન કહે એ તારી કોઈ અપરાધ કે ભૂલ નથી, કારણ કે આગલા રામા અવતારનું મેં કપટથી તને એક વાલી ઉપર બાણ મારેલું એ રાજ બદલો તારો પૂર્ણ થયો છે અને આ લોકમાં મારું જે અવતાર કાર્ય હતું ને એ પણ પૂર્ણ થયું છે. હવે મારે મારા ધામને સીધાવવું છે. આટલું કરીને ભગવાન દિવ્ય ધામને સીધાવી ગયા. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત જે ભગવાન આ લોકમાં અનંત જીવાત્માના કલ્યાણ કરવા માટે અને અનંત જીવાત્માને સુખ આપવા માટે અનંત લીલાઓ કરી અને અનંત ચરિત્રો જ્ઞાન એની તમામ કથાઓ મેં તને સંભળાવી. હવે ભગવાનની જે કાંઈ પૂર્ણ કથા હતી પૂર્ણ થઈ છે. કાંઈ છેલ્લી જો કાંઈ ઈચ્છા હોય ને તો હવે મને કે હવે આ કથાની આપણે અહીંયા પૂર્ણ કરવાની છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને જ્યારે આવું કહ્યું પરીક્ષિતે કહ્યું ગુરુદેવ આપે મને અખંડ તેજ ધારાવત ભગવાનની એક ચિતે કથા સંભળાવી. હવે મારી કોઈ ઈચ્છા નથી. મારો આત્મા પૂર્ણ ભગવાનના સ્વરૂપને એકાકાર થઈ ચૂક્યો છે. પણ હાલ છેલ્લી કથા પૂર્ણ થાય ને મારી એક છેલ્લી ઈચ્છા છે પ્રભુ આપે 7 દિવસથી મને અખંડ કથા સંભળાવીને મારે આપનું પૂજન કરવું છે. સુખદેવજી મહારાજની આજ્ઞા લઈ અને પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજની પૂજન વિધિ કરી સુખદેવજી મહારાજે પરીક્ષિતના મસ્તક ઉપર હાથ મૂકી કીધું બેટા પરીક્ષિત ભગવાનની કથા સાંભળી તારો આત્મા અને તારું શરીર બંને દિવ્ય બની ગયું છે. હવે કદાચ આ મોટો તક્ષક નાગ તારા શરીરને દંશ દેશે ને તો હવે તારા શરીરને કોઈ અસર નહીં કરે, કારણ કે તારું શરીર દિવ્ય બની ગયું છે. હવે તારા જીવાત્માને ભગવાનના સ્વરૂપની સાથે એક તારથી જોડી દે. હવે હું અહીંથી વિદાય લઉં છું. આટલું કહી સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય લઈ અને પોતાના દિવ્ય પ્રયાગ તરફ જઈ ગયા છે. પરીક્ષિત મહારાજ સુખદેવજીના બતાવેલા માર્ગ પ્રમાણે ભગવાનના સ્વરૂપમાં મનને સ્થિર લગાવી અને ભગવાનના સ્વરૂપમાં એકાકાર થયા. ભગવાનના સ્વરૂપમાં એકાકાર થતાની સાથે પોતાના આત્માને ભગવાનના દિવ્ય લોકમાં સુધર્યું. પરીક્ષિત મહારાજનો પંચભૂતનો દેહ પડ્યો છે અને પંચભૂતના દેહને પડતાની સાથે તક્ષકને ખબર પડી. તક્ષકે આવી અને પરીક્ષિતના એ પંચભૂતના દેહના સરથી દંશ લીધો છે અને દંશ દેતાની સાથે ભસ્મીભૂત થયો છે. અહીંયા 7 દિવસની ભાગવતની કથા પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે સંભાળી. એ કથાને આપણે આપણા સમય અને આપણા સંજોગને અનુસાર આપણે 5 દિવસ સુધી સાંભળી. આપણી નાની એવી કથાને ભગવાન બહુ મોટા દિલથી સ્વીકારી અને પોતાના ચરણમાં સ્વીકારે. એટલા માટે આપણે સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ અમે માત્ર ને માત્ર આપને રાજી કરવા માટે આપની 5 દિવસની આ ભાગીરથી ગંગાનો અમે પ્રવાહ વહેતો કર્યો હતો. આજે 5 દિવસની પૂર્ણાવધિમાં અમે આપના ચરણ કમળમાં સમર્પિત કરીએ છીએ. આ કથાને તમે પ્રેમથી સ્વીકારી અને સદાય માટે અમારા ઉપર રાજી રહો. અને આ કથા જેના માધ્યમથી આપણને આટલો સરસ દિવ્ય લાભ મળ્યો છે એ ગજેરા પરિવારને આપણે એકવાર જોરદાર તાલીમના હાથ
સ્વીટી બેને તરત એનું અમલ કર્યો એટલે કથાનો જે કાંઈ આપણને ફાળો મળ્યો હોય ને, યશ મળ્યો હોય ને, જે લાભ મળ્યો હોય ને એ બધો જ સ્વીટી બેનના ભાગ્યે જાય છે. કારણ કે એની ઉંમર હજી નાની છે અને આજકાલના જમાનામાં કળિયુગમાં નાની ઉંમરના બેનોને આમાં રસ ઓછો હોય, એનું મન સ્વીકારે ન સ્વીકારે, પણ આ સ્વીટી બેનનું મન એટલું પવિત્ર અને એટલું પુણ્યશાળી હતું ને કે વાત કરીને વાતને સીધી અમલમાં મૂકી. એટલે આપણે બધાએ ભગવાનને એવી પ્રાર્થના કરી, ભગવાનને એના નિમિત્તે આપણે એવો સંકલ્પ કરી કે આ કથાના ફળ રૂપે ભગવાનને કહીએ, પ્રભુ તમે જો રાજી થયા હોય અને કાંઈ પણ દેવા માંગતા હોય ને તો સ્વીટી બેનના અને ધાર્મિક ભાઈના જીવનમાં સદાયને માટે તમે એમની સાથે રહેજો. કાયમને માતા એના જીવનના જે કાંઈ કાર્યો હોય, સંકલ્પો હોય ને એ બધા તમે પૂર્ણ કરજો. સદાયને માટે એના પરિવાર ઉપર જયસુભાઈ, નાગેશભાઈ, હિતેશભાઈ, એ તમામ જે નમ્રતાબેન એ બધાની ઉપર પૂર્ણ રાજીપો રહે અને આપણે કરીને આ લોકમાં માત્ર ને માત્ર કણ જેટલું કરી શકીએ. ભગવાન તો અગાધ ને અમાપ છે, દરિયા જેવા ભગવાન છે, એને ક્યારેય આપણે પામી ન શકીએ, આપણે પહોંચી ન શકીએ, પણ ભગવાન દયાળુ પણ એવા છે કે આપણું એક કણ જેટલું કાર્ય હોય ને તો ભગવાન એને પર્વત જેટલું સ્વીકારી અને આપણી ઉપર પૂર્ણ રાજીપો આપતા હોય છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા આવા નાના એવા કાર્યને તમે જો રાજી થઈને આપવા માંગતા હોય ને તો અમારી જે મનોકામના છે એને તમે સદાય માટે પૂર્ણ કરજો. અને સદાય અમારા જીવનમાં કદાચ અમે ક્યાંક ભૂલા પડીએ ને તો જેમ બાળક ભૂલું પડે અને માવતર એને સીધા રસ્તે લાવે ને એમ તમે અમને સાચા માર્ગે દોરી જાજો. આટલું કહી અને આજની કથાને આપણે પૂર્ણ કરીએ. છેલ્લે એક શ્લોક બોલી અને આપણે કથાને વિરામ આપીએ. કથાના માધ્યમથી આપણાથી કદાચ જાણીને અજાણે ભૂલ થઈ ગઈ હોય, ભગવાનના ભક્તનો કોઈ અપરાધ થઈ ગયો હોય ને તો આપણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી અને આપણે માફી માંગવાની છે. એક શ્લોક આપણે બધા સાથે બોલી ભગવાનની સાથે માફી માંગી અને એક કથાને પૂર્ણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા ધન્યવાદ વક્તાશ્રી. આપણે એકવાર જોરદાર તાળીઓના નાથી વક્તાશ્રીને વધાવીએ. 5 દિવસ સુધી આપણને શ્રીમદ ભાગવત કથા સંભળાવી. જાણે ગંગાનો પ્રવાહ ચાલ્યો જતો હોય અને કેમ આપણે ડૂબકી લગાવવાનું મન થઈ જાય, એકવાર નાઈ આવી. એમાં ગંગાનો પ્રવાહ સુરતને આંગણે વહી રહ્યો, એમાં તમે બધાએ ડૂબકી લગાવી. એકવાર તમને પણ તાળીઓના નાથી તમારી તાળી પાડો. આ સત્સંગમાં આવવું ને સુલભ નથી. બહુ મોટા પુણ્ય હોય ને ત્યાં સભા મંડપમાં બેસાય.